કોઈ પણ યુદ્ધ હોય કે જીવનની લડાઈ માત્ર હથિયારો નહીં પણ યોગ્ય માણસ અને તેમની કાબિલિયતથી જીત મળે છે। ચાલો જોઈએ અધ્યાય પ્રથમનો 7મો શ્લોક શું કહે છે। अस्मात् तु विश्विष्टा ये तान्निबोध द्विजोत्तम नायका मम सेनास्य संजनार्थ तान ब्रवीमि ते हे द्विजोत्तम એટલે દ્રોણાચાર્ય હવે અમારી સેનાના મુખ્ય યોદ્ધાઓને તમે જાણો હું તમને તેમની ઓળખ આપી રહ્યો છું। અહીં દુર્યોધન પોતાના પક્ષના મુખ્ય યોદ્ધાઓનો પરિચય આપે છે જેથી દ્રોણાચાર્ય તેમની શક્તિઓ વિશે સચેત રહે। આ શ્લોક આપણને શીખવે છે કે કોઈ પણ મોટી જવાબદારીમાં સૌ પ્રથમ આપણે પોતાની ટીમ અથવા પરિવારના સભ્યોની શક્તિઓ ઓળખવી જોઈએ અને યોગ્ય કામમાં યોગ્ય માણસ મૂકવો જોઈએ। ઘરમાં પણ કામકાજ પ્રસંગો સમસ્યા ઉકેલ દરેક વ્યક્તિની ખાસિયત જાણીને જવાબદારી આપવી જોઈએ। શ્રીરામે વાનર સેના ગોઠવતી વખતે હનુમાનજીને દક્ષિણ દિશામાં મોકલ્યા કારણ કે એમને ખબર હતી કે હનુમાનજી પાસે ઉડવાની શક્તિ છે અને તેઓ સીતાજીને શોધી શકે છે। આ એ જ વિચાર છે યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી। ઓફિસ કે બિઝનેસમાં જો આપણે કામ વિતરણ ગોઠવતા નથી તો સ્ટ્રેસ વધી જાય છે અને પરિણામ ખરાબ આવે છે। તેથી જ પોતાની ટીમની શક્તિઓ ઓળખો અને યોગ્ય જવાબદારી સોંપો। વિશ્વાસ સાથે કામ સોંપવાથી કામ ઝડપથી અને ગુણવત્તાપૂર્વક થાય છે। આ શીખ તમને ઉપયોગી લાગી હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો।